પાદરામાં માનવતા અને વન્યજીવ પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। કરંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા કપિરાજને સમયસર રેસ્ક્યુ કરી સારવાર માટે વન વિભાગ ખાતે ખસેડવામાં આવ્યો છે। પાદરા સરકારી હોસ્પિટલ સામે એક કપિરાજને કરંટ લાગતા તે ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં હકની વાત સંગઠનના વિકીશ્રી માળીએ તાત્કાલિક વન વિભાગ અને પ્રાણીજીવ રક્ષક સંસ્થાને જાણ કરી હતી। જાણ મળતા જ વન વિભાગની ટીમ તેમજ પ્રાણીજીવ રક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ સ્થળ પર પહોંચ્યા હતા। ટીમે સાવચેતીપૂર્વક ઈજાગ્રસ્ત કપિરાજનું રેસ્ક્યુ કરી અને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી હતી। ત્યારબાદ વધુ સારવાર અને દેખરેખ માટે કપિરાજને વન વિભાગ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે। સ્થાનિકોએ વન વિભાગ, પ્રાણીજીવ રક્ષક સંસ્થા તેમજ જાણ કરનાર વિકીશ્રી માળીની ઝડપી અને માનવતાભરી કામગીરીને બિરદાવી હતી। આજરોજ પાદરા સરકારી હોસ્પિટલ જે જૂની ઓપીડી છે તેની સામુની એક રૂમમાં એક વાંદરો કરંટ લાગેલી હાલતની અંદર મળી આવ્યો હતો, જેની અમે તપાસ કરતા રેન્જ ફોરેસ્ટ આપણી જે પાદરા વન વિભાગ છે તેમને અમે જાણકારી આપી હતી ને સાથે સાથે પાદરાની જીવરક્ષક સંસ્થા એમને પણ જાણકારી આપી હતી। એટલે બંને ટીમ આજે અહીંયા સરકારી હોસ્પિટલે આવી હતી અને બંને ટીમના સહયોગથી ખાસ કરીને પ્રવીણ મહારાજે એ વાંદરાનું રેસ્ક્યુ કર્યું છે અને એ વાંદરાને પિંજરામાં મૂકી અને વન વિભાગને મોકલી આપવામાં આવેલો છે। એની સ્થળની કન્ડિશન જોતા એવું લાગી રહ્યું છે કે આ ઓરડીની અંદર એને કદાચ કરંટ લાગેલો હોય અને એના બંને આગળના જે હાથ છે એ વર્ક કરતા ન હતા અને એને અત્યારે રેસ્ક્યુ કરીને બંને ટીમે સાથે મળીને વન વિભાગની અંદર સોંપી દીધો છે।